સો હલો ગાઈસ, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો નહીં તો એને ફ્રેશ થઈ ગયા હતા અને પછી અગરબત્તી કરવા માટે આવી ગયા. અગરબત્તી કરી અને પછી ચકલાને દોણા નાખી દીધા. અનમોલ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો હતો. પછી રસોડામાં આવી ગયા. રસોડામાં આવીને તો લોટ બાંધવાની તૈયારી કરી દીધી. લોટ બાંધવામાં અને પછી મગ બાફવા મૂકી દીધા. બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું. રોટલી બનાવતી હતી અને સાગર મને પૂછતા હતા કે તમારું ઓબ્લેશન આવવાનું. મેં કીધું હા આવવાનું જ, નક્કી એમ નહીં, સાંઢને લેવા માટે. પછી એમનું ટિફિન ભરી દીધું અને હું નાસ્તો કરવા બેસી ગઈ. મગનું શાક, બાફેલા મગ, મરચું અને રોટલી. ચકલો આવ્યા તો દોણા ખાવા માટે. સાગરને ટિફિન આપી દીધું અને પછી બપોરનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. ગવાનું શાક, બાજરીનો રોટલો અને પછી જમવા બેસી ગયા. શાક, રોટલા અને છાશ. પછી અશ્વિન 2 જણા નીકળી ગયા છોડની લેવા જવા માટે. અશ્વિન તો ચાલતા લઈ ગયા શોર્ટની લેવા માટે. ઓબ્લેશન તો આવી ગયા અને શોર્ટની જોતા હતા કે કઈ પસંદ કરીએ. અને પછી પેલી બીજા નંબરની રાખી. આ શોર્ટની અમે રાખી. બોલો દશામાની જય. શોર્ટની લઈને તો અશ્વિન પકોડી ખવડાવવા માટે આવ્યા અને પછી સાંજને લઈને ઘરે આવી ગયા. ઘરે આવીને તો જમવા બેસ્યા. બટાકાનું શાક, રોટલી અને દૂધ.